એટલે બીજની એ ફળની આશા નથી રાખવાની, પણ મહેનત કરી અને ધીરજની જે કસોટી છે એ કસોટી મારે બધી ગર્લ્સ છે, પણ એ ગર્લ્સમાં પણ બે વિષય લીધા છે, એક શિવણનો સબ્જેક્ટ છે અને એક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર. એમાં બાળકો આ જે કામ કરે છે છોકરીઓ 3D પ્રિન્ટર છે અને એ પ્રિન્ટર દ્વારા એ લોકો કોડિંગ પણ કરે છે અને કોડિંગ દ્વારા એમને જેવું બનાવવું હોય છે, કોઈ પણ દાખલા તરીકે ગણપતિની મૂર્તિ છે અથવા તો એમને કોઈ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોડેલ, તો એ કોડિંગ દ્વારા 3D પ્રિન્ટરમાં પણ કામ કરી શકે છે. નેક્સ્ટ પછી હમણાં જ મારી સ્કૂલમાં કલા ઉત્સવ થઈ ગયો, તો કલા ઉત્સવમાં આ પણ જે એક કમ્યુનિકેશન છે કે રાજ્યનો કલા ઉત્સવ કે એનામાં શક્તિ તો છે પણ બાળકો સાથે પોતાનું સોલો નૃત્ય પણ કરે છે અને સાથે મળીને પણ એ લોકો એક સારો એક એમનો અભિનય કરી શકે છે. અમારા ત્યાં રાજ્ય કક્ષાનો પ્રવેશોત્સવ થયો અને માનનીય સચિવ શ્રી આવ્યા હતા રાજકુમાર, અને એમણે કહ્યું કે આની ઉપયોગિતા કેટલી, કે બેન મને તો એવું નથી લાગતું કે સ્માર્ટ બોર્ડ કે પુસ્તકની એને જરૂર ના પડે ને આપણે પણ ના પડે અને બાળકને મજા આવશે. એ બીજા ક્લાસમાં તમને બીજા છોકરાઓને કહેશે કે આજે તો બેને ભણાવ્યું ને વિજ્ઞાન કે ગણિત કે ગુજરાતી બહુ મજા આવી, બહુ મજા આવી, એ બીજા છોકરાઓને કહેશે. એટલે આપણું કામ જ એ છે કે વર્ગને સ્વર્ગ બનાવવું. એટલે જે સવારથી જઈએ એટલે બાળકને એના પ્રશ્નો, એની સમસ્યા અને એ જ એક્શન કરતા જ નથી અને સંશોધન ઇઝીલી બધાને થઈ જશે. કેટલીક વસ્તુ એવી હોય આપણે છે ને કંઈક વસ્તુ આવે કે આમાં ચલો નવા પાર્ટિસિપન્ટ એને